ભાવનગર શહેરના રાજકોટ રોડ ઉપર આવેલા સદગુરુ ધાબાની પાછળ આવેલા બજરંગદાસ બાપાની સોસાયટીમાં રહેતા દાનાભાઈ ચાવડા તારીખ 27 મેથી 30 મે વચ્ચે પોતાના ગામડે ગયા અને ત્યાંથી પરત ફરતા ઘરમાં ચોરી થયાનું માલુમ થયું હતું, જેથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાનાભાઈ રાઠોડ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે 27 મે 2024 થી 30 મે 2024ની વચ્ચે તેઓ પોતાના ગામડે ગયા હોય ત્યારે ઘરમાં પરત ફરતા દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરીને કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને પલંગમાં રાખેલા 5 લાખ રોકડા મળીને 5,28,500ની ચોરી કરીને નાસી ગયો છે। પોલીસે ફરિયાદ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ લોક જો અંદરથી વળી આ દીધું। જો એને એક કેસ આવી છે નીત ખોઈલું, એક કેસ આવી નીત ખોઈલો, એનો કબાટનો લોક બધા તોડી નાખ્યા। આપણે એ મારે લોક એને તોડી નાખ્યો। દાનાભાઈ ભીમાભાઈ ચાવડા, કયા વિસ્તારમાં રહેવાનું શું થયું? દેસાઈનગર સદગુરુ ધાબાની પાછળ બજરંગદાસ બાપા સોસાયટી, પ્લોટ નંબર A45। શું થયું તમારા ઘરે? અમારા ઘેર ચોરીનો ગુનો થયો છે। કઈ તારીખે બન્યું હતું ને કેટલા દિવસ થયા હતા? તારીખમાં સર સોમવારે અમે અહીંથી સવારમાં નીકળ્યા હતા, પછીના સમયે સોમવારની નાઇટમાં બન્યું છે કે મંગળવારની નાઇટમાં બન્યું છે, કઈ નાઇટમાં બન્યું છે એ ખ્યાલ નથી આવે। તમે પોલીસ ફરિયાદ કરવા ગયા હતા કે તાત્કાલિક ફરિયાદ ન લીધી ને કેટલા દિવસ પછી ફરિયાદ લીધી? ફરિયાદમાં સાહેબને અમે 4-5 દિવસ ધક્કા ખાધા તો એવું કીધું ઇલેક્શનના ઓલામાં કામમાં છે, સાહેબ હાજર છે નહીં, આવા બધા જવાબ મને મળતા હતા। કેટલી રકમ ગઈ હતી? રકમ છે 5 લાખ કેશ ને 30,000 રૂપિયા રોકડા, એક ચાંદીની બુટી છે નાની, એક વીંટી છે, એક સડો છે અને એક નાકનો દાણો છે।